બ્રિટનના પ્રધાનમંત્રીના ઘરે જ એક ચાયવાળાને બોલાવવામાં આવેલો હતો અને એ ભારતનો ચાયવાળો હતો, ગુજરાતનો ચાયવાળો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં 23 અને 24 જુલાઈ યુકેની મુલાકાતે હતા અને એમણે બ્રિટનના પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા અને એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બંનેએ એક ચાનો કાર્યક્રમ રાખ્યો અને બંને જે મોટા નેતાઓ છે એમણે એક ચા પીધી. બ્રિટનના પ્રધાનમંત્રીના ઘરે જ એક ચાયવાળાને બોલાવવામાં આવેલો હતો અને એ ભારતનો ચાયવાળો હતો, ગુજરાતનો ચાયવાળો હતો. આને કારણે આ ચાવાળો રાતોરાત ફેમસ થઈ ગયો અને એના જે ઇન્સ્ટાગ્રામ પર વ્યૂઝ આવતા હતા હજારોમાં, એ એક જ દિવસમાં એના લાખોના વ્યૂઝ આવી ગયા. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પ્લેટફોર્મ ઉપર આ તસવીરો શેર કરી ચાયવાળાની સાથેની. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ઘણીવાર એવું બને કે કંઈક એવી ક્લિક તમારી જિંદગીમાં થઈ જાય કે તમારી લાઈફ બદલાઈ જાય. અત્યાર સુધીમાં મોટે ભાગે ચાનો કોઈ બિઝનેસ કરતો હોય, ચાની લહેરી ચલાવતો હોય તો એ એટલો બધો સન્માનીય વ્યક્તિ તરીકે નહોતો ગણાતો. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા અને એમણે એવું અનેક વખત કીધું છે કે પોતે સ્ટેશન પર ચા વેચતા હતા, ત્યારથી ચાવાળાની જે વેલ્યુએશન છે એ બહુ જ વધી ગઈ. આપણે જોયું છે કે ભારતની અંદર જ એક ડોલી ચાયવાળો એટલો બધો ફેમસ થઈ ગયો છે કે આજે એક BMW કારમાં ફરે છે. હવે વાત એમ બની કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે ગયા અને પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને બેઠક પતી અને પછી એક ચાવાળાને બોલાવવામાં આવ્યો હતો અને આ ચાવાળો એકદમ ભારતીય પારંપરિક પોશાકની અંદર ત્યાં આવ્યો અને ચા એને પીરસવાનું કામ કર્યું અને આ ચાવાળો રાતોરાત ફેમસ થઈ ગયો. એટલે લોકોને એ જાણવામાં રસ પડ્યો કે આ ચાવાળો છે કોણ. તો જે પ્રમાણે જાણવા મળ્યું છે એ આ ચાવાળો છે એનું નામ અખિલ પટેલ છે અને એ ગુજરાતનો છે. અમે જાણવાની કોશિશ કરી કે આ ગુજરાતનો ક્યાંનો છે, પરંતુ વિગત નથી મળી. પરંતુ એટલી વાત જાણવા મળી કે અખિલ પટેલનો જન્મ યુકેમાં જ થયો છે અને 50 વર્ષ પહેલાં એના દાદી લંડન ચાલ્યા ગયા હતા અને એની સાથે ત્યાં યુકેમાં જ એનો જન્મ થયો અને એ ત્યારથી યુકેમાં જ ભણ્યો અને યુકેની કોલેજમાં જ એણે બધું અભ્યાસ કર્યો. પણ 2018માં એની જિંદગીમાં એક જબરજસ્ત યુ ટર્ન આવ્યો. એ ભારતમાં એક ટૂર પર નીકળ્યો અને હિમાચલ અને એવા બધા વિસ્તારોની અંદર જ્યારે એ પ્રવાસે ગયો ત્યારે એક જગ્યાએ હિમાચલની અંદર એણે મસાલાની ચાય પીધી. એમાં એને માઇન્ડ એનું ક્લિક થયું કે આ ચા તો બહુ જ જોરદાર છે અને એ ચા એના દાદી પારંપરિક રીતના ત્યાં બનાવતા જ હતા લંડનમાં. તો આ દાદીની પ્રેરણા પરથી એને એવું થયું કે ભાઈ લંડનની અંદર પણ આવી મસાલા ચાય બનાવવી જોઈએ અને એણે એ પછી મહેનત કરી અને 2019ની અંદર પોતાની ચા શરૂ કરી. આમલા ચાય નામની બ્રાન્ડથી. પણ લંડનની અંદર અખિલ પટેલ લંડન ચાયવાલા તરીકે ફેમસ છે. એણે જ્યારે આ બ્રિટનના પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને જ્યારે ચા માટેનો સ્ટોલ મૂક્યો તો એણે એની અંદર એવું લખ્યું કે તાજા મસાલા ચા ભારતથી મંગાવી અને લંડનમાં બનાવી. અને એણે આ જે ચા મસાલાની બનાવી છે એની અંદર એલચી, જાયફળ, કાળા મરી, તજ અને એવી બધી વસ્તુ એણે યુઝ કરી છે. એટલે લંડનમાં ભણ્યો પરંતુ આ બિઝનેસ એણે શરૂ કર્યો અને અત્યારે લંડનમાં એટલે યુકેની અંદર એના 5 જેટલા આ આમલા ચાયના સ્ટોર્સ આવેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.